आपकी अदालत में महाराष्ट्र मुख्यमंत्री देवेंद्र फडणवीस पर आरोप है कि तेओ हमेशा उतावड़ में रहे छे। દેવેન્દ્રજી, તમારી સ્કૂલના જે મિત્ર છે એ કહે છે કે સ્કૂલમાં તમને પાછળની બેન્ચ પર બેસાડવામાં આવતા હતા. તમારી એક આખી ગેંગ હતી જેમની સાથે તમે બેસતા હતા. એમણે કહ્યું કે પણ જોતામાં થોડા દિવસમાં ફ્રન્ટ બેન્ચ પર પહોંચી ગયા. ઘણી ઉતાવળમાં રહો છો. હું હંમેશા બેક બેન્ચર જ રહ્યો છું અને પાછળ બેસવાની મજા જ કંઈક અલગ છે, એટલે સામે આવવાની કોશિશ નહીં કરી. હા, અમુક એવી ઘટનાઓ બની કે અમારા જે ટીચર હતા એમણે પાછળ અલગ લોકોએ તોફાન કર્યા અને નામ મારી ઉપર આવ્યું અને મને આગળ બેસાડી દીધો કે પાછળ બેસીને ગડબડો કરે છે. પણ ઘણા થોડા દિવસો માટે આગળ બેઠો, બાકી જીવનનો પાછળની બેન્ચ પરનું જ નીકળ્યું છે. એ પણ સાચું છે કે જ્યારે રાજનીતિમાં આવવાની તક મળી, પરિવારનો વારસો સંભાળવાની તક મળી, તો મોટા ભાઈને પાછળ છોડીને તમે આગળ આવી ગયા. નહીં, મારા મોટા ભાઈને કોઈ રાજનીતિમાં કોઈ રસ નહોતો અને હું પણ કોઈ રાજનીતિમાં આવવાનો વિચાર નહોતો. પણ હું તો વિદ્યાર્થી પરિષદનું નામ કરતો હતો, સંઘનો સ્વયંસેવક હતો અને વિદ્યાર્થી પરિષદનું કામ કરતાં મને એક દિવસ કહ્યું કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનું છે. તો મને આજે પણ યાદ છે કે એ સમયે સુનિલજી આંબેકર એ અમારી વિદ્યાર્થી પરિષદના પ્રમુખ હતા અને સુનિલજીએ મને કહ્યું કે તમારે કાલથી બીજેપીમાં કામ કરવાનું છે. તો મેં એમની સાથે ઝઘડો કરી લીધો. મેં કહ્યું કે રાજનીતિમાં નથી જવું, મારે તો વિદ્યાર્થી પરિષદના પૂર્ણકાલીન કાર્યકર્તા તરીકે કામ કરવું છે. એમણે કહ્યું કે આપણે ત્યાં તો પદ્ધતિ છે કે જે તમારા માટે મોટા વિચારે એ તમારે કરવાનું છે. તો પછી હું અમારા સમયના જે પ્રમુખ હતા એમની પાસે ગયો સંઘમાં. મેં એમને કહ્યું કે મને આવું કહી રહ્યા છે તો મારે રાજનીતિમાં કામ નથી કરવું. તો એમણે કહ્યું કે જે નક્કી થાય છે તો આપણે ત્યાં કરીએ છીએ. તો બીજે દિવસેથી બીજેપીનું કામ કર્યું. એટલે મેં ક્યારે પણ નક્કી નહોતું કર્યું કે પોલિટિક્સમાં હું આવીશ. એમણે તમને કામ શરૂ કરવાનું કહ્યું હતું, પણ લોકો કહી રહ્યા હતા મને કે 21 વર્ષના પણ નહોતા થયા, એલિજિબલ પણ નહોતા, પણ કોર્પોરેટર બનવાની ઈચ્છા હતી. વાત અડધી સાચી છે. મને કહેવામાં આવ્યું હતું કે હું થોડુંક કામ કરી રહ્યો હતો, તો મને ચૂંટણી આવવાની હતી. તો મને કહ્યું કે એક વોર્ડ બતાવ્યો હતો કે એમાં તમે તૈયારી કરો, તમારે ત્યાં અહીંયા કોર્પોરેશનની ચૂંટણી લડવાની છે. તો એમને ખબર જ નહોતી કે હું 21 વર્ષનો નથી અને મેં પણ એમને કહ્યું નહીં. પણ કંઈક મને એવું લાગે છે કે ક્યારેક ઈશ્વરના મનમાં કંઈક હોય છે. તો તમને યાદ હશે કે એ સમયે 74th એમેન્ડમેન્ટ વગેરેના ચક્કરમાં ચૂંટણી 6 મહિના થોડી મોડી થઈ અને એ 6 મહિના પોસ્ટપોન થયા. તો મારી ઉંમર 21 વર્ષની પૂરી થઈ ગઈ અને હું ચૂંટણી લડી શક્યો. તો એટલે મેં 21 પૂરા કરીને જ લડ્યા, 21થી ઓછામાં નથી લડ્યો. પણ આ ઉતાવળ નહોતી કે માત્ર 27 વર્ષની ઉંમરમાં તમે પહેલા એવા વ્યક્તિ બન્યા જે મેયર બની ગયા? જો આ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં થઈ શકે છે. જ્યારે અમે લોકો બીજી વાર જ્યારે હું કોર્પોરેટ બન્યો તો એ સમયે કેમ કે પાર્ટીને પૂર્ણ બહુમતી મળી હતી, પણ માત્ર 8 લોકો એવા હતા જે પાછા ચૂંટાઈને આવ્યા હતા અને એમાં અમે 2 લોકો એવા હતા જેમનું પરફોર્મન્સ ઘણું સારું હતું અને એમાંથી એકને મેયર બનવાનું હતું અને એકને ચેરમેન બનવાનું હતું. તો પાર્ટીએ નક્કી કર્યું કે હું મેયર બનીશ. તો હા, તમે કહી શકો છો કે બહુ જલ્દી એક રીતે મને તક મળી છે, પણ પાર્ટીએ આપ્યું મને. એ વાત સાચી કે જે સમયે તમારા પિતાનું નિધન થયું તો નીતિન ગડકરીએ તમને સંભાળ્યા, તમને સાંત્વના આપી? જી બિલકુલ. નીતિનજીનો અને અમારો ઘણો પારિવારિક સંબંધ રહ્યો છે, કારણ કે નીતિનજી એક યુવા નેતા તરીકે કામ કરતા હતા અને નીતિનજીએ જ્યારે પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડી તો જે ક્ષેત્રમાં હું રહું છું એ ક્ષેત્રથી એમણે ચૂંટણી લડી. તો એ સમયે અમારા ઘરે જ રહેતા હતા એ ચૂંટણી લડવા માટે, કારણ કે નીતિનજી પૂર્વ ક્ષેત્રથી આવતા હતા, એ લડી રહ્યા હતા પશ્ચિમ ક્ષેત્રથી અને અમારો ઘણો પારિવારિક સંબંધ રહ્યો. અને અમે પછી પણ એટલે કે પિતાજીના પછી પણ અમે જ્યારે હું રાજનીતિમાં ત્યારે નીતિનજીનો સાથ હંમેશા મને મળ્યો છે. એટલે લોકો કહે છે કે 2014માં નીતિનજીથી આગળ નીકળી ગયા, મુખ્યમંત્રી બની ગયા. જો એ સમયે નીતિનજી દેશની રાજનીતિમાં જઈ ચૂક્યા હતા, નીતિનજી મોદીજીની સરકારના મંત્રી બની ચૂક્યા હતા અને નીતિનજીએ પણ અનાઉન્સ કરી ચૂક્યા હતા કે મારે દેશની રાજનીતિમાં કામ કરવું છે. એટલે પ્રદેશની રાજનીતિમાં હું આવી ગયો. જો નરેન્દ્ર મોદીએ ઘણા બધા નવા ચહેરાઓને મુખ્યમંત્રી બનાવ્યા છે, લોકોને તક આપી છે અને તમે એનો પહેલો એક્સપેરિમેન્ટ હતા. તો એવું શું જોયું તમારામાં મોદીજીએ?
જો એ તો મોદીજી જ કહી શકે છે કે મારામાં શું જોયું એમને. પણ હું એટલું દાવા સાથે કહી શકું છું કે મહારાષ્ટ્રમાં મારા જેવા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવો એ હિંમત માત્ર મોદીજી જ બતાવી શકે છે. કારણ કે તમે મહારાષ્ટ્રની રાજનીતિને જાણો છો અને 10 વર્ષ પહેલા 11 વર્ષ પહેલા તો રાજનીતિ જે વળાંક પર હતી એ સમયે ત્યાંની જે એક જાતિગત રાજનીતિ છે એ રાજનીતિમાં હું ફિટ નહોતો બેસતો. પણ મોદીજીએ રિસ્ક લીધી અને મોદીજીએ હિંમત સાથે એ કહ્યું. એ સમયે એ વાત જરૂર હતી કે હું પાર્ટીનો અધ્યક્ષ પણ હતો અને તમે જોઈ શકો છો કે વિધાનસભામાં સૌથી અગ્રેસર નેતા તરીકે મારી તરફ જોવામાં આવતું હતું. તો પણ હું પણ એ સમજતો હતો કે જે પ્રચલિત રાજનીતિ છે જેમાં ઘણીવાર પદો માટે જાતિને જોવી જરૂરી હોય છે, એટલે ઇનેવિટેબલ વાત છે, એમાં હું ફિટ નહોતો હોતો. એટલે મને અપેક્ષા નથી કે મને બનાવવામાં બ્રાહ્મણને આવશે. સામાન્ય રીતે હા, તક નહીં નથી બનાવી આપતા. શકે. એટલે મહારાષ્ટ્રની રાજનીતિમાં એક એ માઇનસ પોઈન્ટ તમારો થઈ જાય. પણ મોદીજીએ જે પણ મારામાં જોયું હશે બનાવી દીધું. એમણે મને એવું લાગ્યું હશે કે તો એ તો એ જ કહી શકે છે કે જે વિચારથી એમણે મને બનાવ્યો હતો એના પર હું ખરો સાબિત થયો છું કે મેં પ્રયત્નો પૂરા કર્યા છે. મોદીજીએ શું જોયું એ તો હું નહીં કહી શકું, પણ મેં તમને અટલ બિહારી વાજપેયીના ખોળામાં બેઠેલા જોયા છે. મને ખોડામાં તો નહીં, પણ મને સારી રીતે યાદ છે કે હું 12 વર્ષનો હતો અને નાગપુરમાં એ ભારતીય ફોટો જનતા અમારી પાસે પાર્ટીની છે લગભગ. આ હા, ફોટો yes, દેખાડો. yes, yes, yes. બિલકુલ. તો ભારતીય જનતા પાર્ટીનું એક રાષ્ટ્રીય અધિવેશન હતું અને આ અધિવેશનમાં અટલજી આવ્યા હતા અને એ જમાનામાં કંઈક વધારે સિક્યોરિટી વગેરેનો જમાનો હતો નહીં. તો મેં મારા પિતાજીને કહ્યું કે અટલજીની સાથે ફોટો પડાવવો છે. પિતાજીએ ટાળી દીધું. તો પ્રમોદજી એ સમય હતા. તો મેં પ્રમોદજીને પકડ્યા અને મેં પ્રમોદજીને કહ્યું કે મારે અટલજી સાથે ફોટો પડાવવો છે. તો પ્રમોદજીએ અટલજીને પૂછ્યું કે એ બે દીકરાઓ છે. એ સમયે પિતાજી કદાચ શહેરના અધ્યક્ષ વગેરે રહ્યા હશે. તો એમના બે દીકરાઓ છે. તો અટલજી કહ્યું એમને બિલકુલ બોલાવો. પછી અમે બંને ભાઈ ગયા અને અમે અટલજી સાથે ફોટો પડાવ્યો અને અમે ફોટો પડાવી રહ્યા હતા ત્યારે સામેથી પિતાજી આવ્યા. તો એ ઘણા નવાઈ પામ્યા કે આ પહોંચી કેવી રીતે ગયા અહીંયા અટલજીની પાસે. તો અટલજીએ મને આજે પણ યાદ છે, એમણે બંને ભાઈ આજુબાજુમાં ઊભા હતા અને અમે કહ્યું કે જુઓ, બે વાઘ સાથે ફોટો પડાવી રહ્યો છું. અટલજીએ પોતાની સ્ટાઇલમાં એ વખતે કહ્યું હતું. મારા માટે તો એ ફોટો હવે હું માનું છું કે કોઈ મેડલથી ઓછો નથી. અને જુઓ, એટલે જ તો હું કહી રહ્યો છું કે સૌથી જલ્દી આગળ પહોંચવામાં તમને કોઈ નહીં રોકી શકે. જો એક વાત તો છે કે ઈશ્વરના આશીર્વાદ કંઈક એવા રહ્યા છે કે સમસ્યાઓ ઘણી આવી પણ આગળ નીકળતો ગયો. આપણે જનતામાંથી એક બે સવાલ લઈ શકીએ છીએ આ સમયે? શું એ વાત સાચી છે કે પાછલા અમુક સમયમાં તમે તમારું 25 કિલો વજન ઓછું કર્યું છે? જો વજનની સાથે મારી લડાઈ સતત ચાલતી રહે છે. હું એને ઘટાડું છું અને એ વધી જાય છે અને ઘણીવાર હું કહું છું કે હું હવા ખાઉં તો પણ વજન વધે છે. પણ એટલે તમે જો પાછલા 30 વર્ષોનો ફોટો જોશો તો તમને દરેક શેપમાં મારો ફોટો દેખાશે. પણ હા, એ વાત સાચી છે કે પાછલા 3-4 વર્ષથી હું મારા વજનને કંટ્રોલમાં રાખવાની કોશિશ કરી રહ્યો છું અને ઘણું વજન મેં ઓછું કર્યું છે. પણ હજુ પણ હું ફિટ નથી. હજુ મારા ઓછામાં ઓછું 10-12 કિલો વજન ઓછું કરવું જોઈએ. પણ હું હેપી કે મારું ઘટાડી રહ્યો છું. તો 30 વર્ષ પહેલાના જે ફોટા છે એ બતાવી હા, દઈએ બિલકુલ. લોકોને. તો વચ્ચે ફોટો સારો દેખાયો જેમાં તમે મોડલિંગ કરતા દેખાયા હતા. એ ઘણો મજેદાર કિસ્સો છે. એક વિવેક રાનાડે મારા મિત્ર છે, મોટા ફેશન ફોટોગ્રાફર છે. તો આ જે ફોટો છે એ લગભગ મારા ખ્યાલે 2002 કે 2003નો ફોટો હશે. તો ચૂંટણી થઈ રહી હતી અને કંઈક વધારે કામ પણ નહોતું. એક દિવસ એણે મને બોલાવ્યો અને વિવેકે કહ્યું કે તારો એક પોર્ટફોલિયો તૈયાર કરીશું. મેં પણ કહ્યું કે ભાઈ ચલો, કંઈ કામ તો છે નહીં,
તો ઘણા અલગ અલગ પ્રકારના કપડાં બપડા પહેરાવીને એને મારા ફોટા પડાવ્યા. અને પછી 4-5 દિવસ પછી એ કહ્યું કે જો આ જે બધા ફોટો છે, એક કપડાની બ્રાન્ડ છે, એમાં હું તમને મોડેલ તરીકે યુઝ કરી રહ્યો છું. મેં કહ્યું, યાર શું ફાલતુ વાત કરે છે, લોકો ગાળો આપશે મને અને મને ખબર છે આ મૂર્ખામી હશે. બોલ્યા, નહીં, મેં નક્કી કરી લીધું છે. જ- જેવા એ બધા બોર્ડ લાગવાના હતા, હું તો એટલો ડરી ગયો કે હું નાગપુર છોડીને શનિ શિંગણાપુર જતો રહ્યો હતો. મેં કહ્યું કે ચાલો ભગવાનના દર્શન કરવા જતા રહીએ, 2-3 દિવસ કોઈને મળીશું નહીં. પણ એને લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો. પણ એમાં સૌથી મજેદાર વાત એ થઈ કે કારણ કે હું એક સમયે વિધાયક હતો, તો થોડી એક નવી વાત થઈ ગઈ કે કોઈક વિધાયકે મોડલિંગ કરી લીધું હતું. તો એ અટલજીએ જોયું, એ ન્યૂઝમાં આઇટમ બની ગયું, તો અટલજીએ જોયું. તો અટલજીએ જોયા પછી એ સમયે અપ્પા ઘટાડે હતા, તો અપ્પાની અને અટલજીની દોસ્તી હતી. તો અટલજીએ અપ્પા ઘટાડેજીને, અરે તારા નાગપુરનો વિધાયક છે જેણે મોડલિંગ કરી છે, એને બોલાવો. તો મને બોલાવ્યો અટલજીએ અને હું ગયો તો ઘણો ડરીને ગયો. મને લાગ્યું કે યાર હવે તો અટલજી મને કહેશે કે આટલા માટે તને બીજેપીમાં લીધો હતો, અમે મોડલિંગ કરી રહ્યો છે, તું વિધાયક બન્યો છે, શરમ નથી આવતી. હું તો ગયો તો આમ મારી પીઠ પર મારીને બોલ્યા, આવ મારો મોડલ વિધાયક, એવું કરીને અને મીઠાઈ ખવડાવી. મને તો ઘણી મજા આવી ગઈ. પણ એ એક જ વાર કહ્યું, કારણ કે મને ખબર હતી કે શું થાય છે કે માણસને કૂતરો કરડે તો ન્યૂઝ નથી બનતી, પણ કૂતરાને માણસ કરડે તો ન્યૂઝ બની જાય છે. તો એ રીતે મેં માણસને કૂતરાને કરડી લીધું હતું, એટલે ન્યૂઝ બની ગઈ હતી. તો એટલે એ એક જ વાર કર્યું મેં. પણ એના પછી આ જે વજન વધવાનું શરૂ થયું, એનું કારણ મીઠાઈ છે? ને એના પછી ઘણા દિવસ સુધી ઠીક હતું, પછી પાછું વધ્યું, પછી પાછું ઘટાડ્યું, પછી પાછું વધ્યું. તો આ ચાલતું રહે છે. હું તમને સાચું કહું છું તો મીઠાઈ તો ખાઉં છું હું, પણ મીઠાઈથી વધારે મને ચોકલેટ ભાવે છે. અને હું કેટલી પણ ડાયટ કરું તો પણ ડાર્ક ચોકલેટ ખાવ જ છું. એનાથી મને કોઈ રોકી નહીં છે. તમારી વાઈફે એક જગ્યાએ કહી દીધું કે લગ્ન પહેલા આ 30-30, 35-35 પૂરણપોળી ખાઈ જતા હતા. એ મારી વાઈફે મારો બદલો લીધો હતો એકચ્યુઅલી. એ સાચી વાત છે કે દેવેણે કહ્યું હતું, હું એટલી તો નહીં ખાતો હતો, પણ પોળી નહીં, મીઠાઈ હું પહેલાં વધારે ખાતો હતો. પણ એનું મને નુકસાન એવું થયું કે હું ક્યાંય પણ જતો હતો, લોકો પૂરણપોળી લઈને જ તૈયાર હતા. એમને ખબર છે તમને ભાવે છે. છેલ્લે 2-3 કાર્યક્રમોમાં મેં પોતાને આ સવાલ પૂછ્યો અને ત્યાં ક્લેરિફાય કર્યું કે મને ભાવતી નથી, હું નથી ખાતો, મારે માટે નહીં બનાવો. ત્યારથી થોડું બંધ થઈ ગયું. અને એમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે મારી કોઈ વાત પર ક્યારેય લડાઈ નથી થતી દેવેન્દ્રજી સાથે, પણ આ પૂરણપોળી જ્યારે લોકો ઓફર કરે છે તો આવીને મારી સાથે લડે છે, તારે કારણે આ થયું હા, છે. બિલકુલ સાચી વાત છે. કારણ કે મારું તો સમજી લો કે કોઈને ત્યાં જમવા ગયા તો એ જ આપે છે, કોઈને ત્યાં આપણે કોઈ બીજા કામ માટે ગયા, મીઠાઈ કોઈને ત્યાં કોઈ પ્રસંગ છે તો એ પૂરણપોળી આપે છે. તો મેં કહ્યું તારે કારણે બધા લોકો મને આ ખવડાવે છે, જ્યારે કે મને એટલે કે હું ખાઉં છું પણ એટલી મને ભાવતી નથી કે હું હંમેશા ખાઉં છું. તો એના પર લડાઈ થઈ જાય છે. એક સવાલ હજી લઈ શકીએ? મારો તમને સવાલ છે કે તમારી વાઈફ પબ્લિક લાઈફમાં ઘણા એક્ટિવ છે, તો આજે તમારા મેરેજ છે એ પોલિટિકલ મેરેજ છે કે પછી લવ મેરેજ છે? મારા મેરેજ અરેન્જડ વિથ લવ છે. આ અરેન્જડ મેરેજ છે, પણ મારા જ્યારે લગ્ન થયા તો એટલે જે સમય મેં નક્કી કર્યું તો મેં અમૃતાનો ફોટો જોયો. મેરેજ બ્યુરોથી 3-4 ફોટો મારી માં લઈ આવી હતી. ફોટો જોયો, એનો નંબર લીધો, સીધો એને ફોન કર્યો, મળવા બોલાવી. 2-3 મુલાકાતો થઈ. મેં પહેલી મુલાકાતમાં એને કહી દીધું કે હું જીવનભર રાજનીતિ કરવાનો છું, કોઈ કામ ધંધો કરીશ નહીં. અને પહેલી વારમાં જ કહી દીધું હતું કે બેંકમાં એ સમયે પણ કામ કરતી હતી. મેં કહ્યું, જો તારા પૈસા તારા, મારા પૈસા મારા, હું તને આપીશ નહીં અને તારી પાસેથી લઈશ પણ. તું તારી લાઈફ જો, હું મારી લાઈફ ચલાવી લઈશ. તો બંનેનું અમારું એગ્રીમેન્ટ થયું 3-4 મુલાકાતોમાં. પછી એક દિવસ અમે લોકો લોંગ ડ્રાઈવ પર ગયા હતા અને એ દિવસે અમે નક્કી કર્યું કે હવે અમે લગ્ન કરીશું. અને પછી સીધા એને ઘરે ગયા, એના માતા પિતાને મળ્યા, પછી મારા ઘરે ગયા, મારી માને મળ્યા અને અમે લગ્ન કરી લીધા. પણ એ પણ સાચું છે કે લગ્નના દિવસે તમે ટાઈમ પર પહોંચી ગયા હતા એ અને એ ગાયબ હતા? આ બિલકુલ સાચું છે. હું સમય પર આવ્યો હતો અને એને આવતા સમય લાગ્યો અને એવું થયું કે એના પિતાજીએ ફોન કરીને કહ્યું કે એને હજુ થોડો સમય લાગી રહ્યો છે.
તો તમે જાનને નચાવો તો બિચારા અમારા જાનૈયાઓ નચી નચીને થાકી ગયા, ત્યારે જઈને પહોંચી. પણ એ રાજનીતિમાં નથી, પણ રાજનીતિ પર કોમેન્ટ જરૂર કરતા રહે છે. મેં જોયું છે કે ઉદ્ધવ ઠાકરે સાથે ઘણી એમની તકરાર ચાલે છે. જ્યારે ઉદ્ધવ મુખ્યમંત્રી હતા તો એમણે એક ટ્વીટ કરી જેમાં એમણે લખ્યું કે એક રાજા કપટી હતો. જો હું અલ્ટિમેટલી એની પોતાની એક અલગ પર્સનાલિટી છે, એ એક અલગ વ્યક્તિત્વ છે અને એ અમુક કમેન્ટ્સ કરે છે, પણ મારું પોતાનું માનવું છે કે જો તમે પૂછશો તો હું એને હંમેશા કહું છું કે તમે રાજનીતિક કમેન્ટ કરો છો, તમે રાજનીતિમાં નથી, કારણ કે રાજનીતિક કમેન્ટ કર્યા પછી જે નીચલી કક્ષાનું ટ્રોલિંગ અને સહન કરવું પડે છે અને ઘણી જ નીચે કક્ષા પર આવીને લોકો જે પ્રકારની કોમેન્ટ કરે છે, જે પ્રકારે વાર કરે છે, તો હું એને કહું છું કે તમે કેમ કરો છો, નહીં કરો, તમે આ તમારે સહન કરવું પડે છે. સાંભળે છે અને ક્યારેક ક્યારેક કરી દે છે. ના, પણ ઇન્ટરેસ્ટિંગ કોમેન્ટ કરે છે. એમણે ઉદ્ધવજીને લખ્યું, ઓ ભોગી, કંઈક તો શીખો અમારા યોગીથી. નહીં, એ ઇન્ટરેસ્ટિંગ તો હોય છે, પણ મારા માટે ટ્રબલસમ પણ હોય છે. અને ક્યારેક ક્યારેક એ વિડીયો બનાવે છે, એના પર પોલિટિકલ કોન્ટ્રોવર્સી પણ થાય છે. એક વિડીયો હતો જેમાં તમે પણ હતા, જેમાં પોલીસ કમિશનર હતા, સિવિલ કમિશનર હતા, તો કહ્યું કે આ મિસયુઝ કરે છે બધી પોઝિશનનો. નહીં, એકચ્યુઅલી એક રિવર એન્થમ તૈયાર કર્યું હતું. નદીને બચાવવા માટે એક મોટું કેમ્પેન કર્યું હતું અને એનું રિવર એન્થમ તૈયાર થયું હતું અને એમાં ટ્રોલિંગ એટલે થયું, એ બધા હતા એટલે ટ્રોલિંગ નહીં થયું. એમાં જેણે એ રિવર એન્થમ તૈયાર કર્યું હતું, એમાં મૂળ રૂપમાં અમે બધા લોકો સાથે મળીને અને એ ગાઈ રહ્યા હતા એન્થમ, અને અમુક ઇશારા બિશારા હાથ બાત કરી રહ્યા હતા. હવે એ કેમેરામેનને શું લાગ્યું મને ખબર નથી, એને લાગ્યું કે હું હીરો છું, એટલે એણે મારો સેપરેટ વિડીયો એમાં નાખ્યો અને એ એટલો ફની વિડીયો છે, એટલે તમે નહીં બતાવતા કોઈને, હું પણ જોવા નથી ઈચ્છતો. એ એટલો ફની વિડીયો બન્યો, એના પર એટલા મીમ્સ બન્યા, હું તો એટલો હેરાન થઈ ગયો, એટલા મીમ્સ એના ઉપર બન્યા હતા. તો મારા ધ્યાનમાં આવ્યું કે હું આપણું કામ નથી, આપણે શાંતિથી બેસવું જોઈએ. તો ઘણું ટ્રોલિંગ એ સમય થયું હતું, એ વાત સાચી છે. સર, તમારા વાઇફ સિંગર છે, એ તમારા માટે શું ગાય છે? જો અમારું તો પહેલેથી જ નક્કી છે કે એકબીજા માટે કંઈ કરવું નથી, તો એટલે અમે ખુશ છીએ. પણ સિંગિંગ એનું પેશન છે, પણ એ હમણાં પણ શી ઇઝ અ બેન્કર, હજુ પણ બેંકમાં કામ કરે છે, પણ સિંગિંગ ઘણું એનું પેશન છે અને હજુ પણ ભલે ગીતો નહીં ગાતી હોય પણ રિયાઝ કરે છે. અને એટલે વચ્ચે વચ્ચે કોઈ એકાદ ગીત તૈયાર કરે છે, ગીત કમ્પોઝ પણ કરે છે. તો મને લાગે છે કે પેશન છે એટલે કરે છે. ક્યારેક તમે પણ સંભળાવો છો એમને? જુઓ, તમે પણ પરિણીત છો, કોઈ પોતાની વાઈફને સંભળાવી શકે છે? તમે ધ રજત શર્મા હશો, પણ હું દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી હોઈશ તો પણ ઘરમાં વાઈફનું સાંભળવું પડે છે.